સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની આજે તારીખે 6/2/2025 ના આજ છે ભાઈ શ્રી શ્યામજી બાપુની પુણ્યતિથિ। તો આજનો હું કાર્યક્રમ બધો જ બતાવી તો બને જો વ્લોગ જોવાનું મજા આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય આપા કીકા લખવાનું ભૂલતા નહીં। તો બને જો વ્લોગની અંદર બધો જ કાર્યક્રમ બતાવું। અત્યારે વિધિ ચાલુ છે, અત્યારે બધા બેઠા ओम घृतम मिलिक्षे घृतमस्य जो निर्घृते शतो घृतम वस्य मधुमांगस्तु सूर्ये माध्वीर्गावो भवन्तु नः। ओम भूर्भुवस्वः गजाननाय स्थापित देवताभ्यो नमः। मधुस्नानं समर्पयामि। चलो मधुस्नानान्ते बेवकज्जल शुद्धोदक स्नानं समर्पयामि। शुद्ध जलात्मनियं समर्पयामि। पश्चात् पंचामृतमति शर्करा स्नानं ओम अपागुर समुद्वय सगुण सूर्ये संदगुण समाहितं अपागोरसतमो गृणामुपयाम गृहीतो सिनिरिन्द्राय त्वा स्नानं चलो भगवान समर्पयामि। शर्करा स्नानान्ते बेवकज्जल चलो शुद्धोदक स्नानं समर्पयामि। शुद्ध स्वाम्रेष्पतेः त्वामोखदे सोमो राजा विद्वान् नक्ष्मादमुच्यतः। आवड्या तटले आंगळीની બાજુની આંગળી ચાંદલો પર કાંઈ નહીં તો આપણે બેસી ચેક કરી
महाशिवाय नमो ओम सर्वेश्वर महादेव शिवाय नमो ओम महारुद्राय नमो रुद्रेश्वर महादेव पशुपतिनाथ विश्वेश्वर महादेव महेश्वराय नमो ओम सोमेश्वर महादेव काशी नगरी का नमस्कार शिवाय नमो ओम गणेश्वर महादेव पशुनापति वंदे रुद्राय नमो महारुद्राय नमो सर्वेश्वर महादेव रामदेव जी महाराज सर्वदेव नमस्कार श्यामजी बाबा महादेव महादेव विष्णुदेवाय नमो विष्णुदेव सर्वेश्वराय नमो सदाशिवाय नमो नीलेश्वर महादेव सदाशिवाय नमो रुद्राय नमो सदाशिव नमः पार्वती पते हर हर महादेव बोलो शांति बापानी जय रामा पीरनी जय नीलेश्वर महादेव की जय
શામજી બાપુની, આપાજી ગાની, રામદેવ પીરની, શામજી બાપુની, આપાજી ગાની, રામદેવ પીરની. બહાર ઉભેલા તમામ વ્યક્તિઓને ચાવડા અને મનોજભાઈ ચાવડા કે જે 42મી પુણ્યતિથિ જે આપણે ઉજવી રહ્યા છે એના પ્રસાદીના દાતા છે, તો શ્રી રામશ્યામ અને ઘનશ્યામના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મનોજભાઈ ચાવડા અને બાબુભાઈને ખૂબ જ પ્રગતિ કરે અને સમાજની આ જ રીતના સેવા કરતા રહે એવી શુભેચ્છા પાઠવીએ છીએ. આરાધના યોગેશભાઈ પરમાર, પ્રભુ રામજીભાઈ પરમાર, વિધિ મહેશભાઈ પરમાર, તુલસી ધર્મેશભાઈ, ગોહેલ પલક ધીરજભાઈ, ગોહેલ ધ્રુવિસા બકુલભાઈ પરમાર, ચારવી રામજીભાઈ, કાકરેજા પાર્થરાજ પ્રવીણભાઈ પરમાર, પાર્થ જયદીપભાઈ, ગોહેલ દર્શીલ સંજયભાઈ, ગોહેલ શિવાંગી મનોજભાઈ, ગોહેલ શ્રેયા બકુલભાઈ પરમાર, અસ્ત્રી મહેશભાઈ પરમાર, કૃષાંગી રામજીભાઈ, કાકરેચા અંકિતા પ્રવીણભાઈ પરમાર, રોનક મુકેશભાઈ પરમાર, પાયલ મહેશભાઈ પરમાર, મિત જયદીપભાઈ, કાકરેચા ઉર્વિશા પ્રવીણભાઈ, કાકરેચા શ્રદ્ધા પ્રવીણભાઈ પરમાર, હેતલ વિનોદભાઈ પરમાર, પરિતા મુકેશભાઈ, મારું પ્રયાગ રમેશભાઈ, આ જગ્યા આશીષ ચંદુભાઈ. આમાં જે લોકોના નામ બોલ્યું છે વિદ્યાર્થી ન હોય તો એના વાલીઓ પણ અહીંયા આવી જાય. એ આપ્યો છે તો આજ નહીં તો કાલ આ ખોડિયું આપણે ખાલી કરવાનું જ છે. એવા પરમ દિવસે મારા પરમ મિત્ર લાલજીભાઈ બાબુભાઈ પાદણીના ધર્મપત્નીનું દુઃખદ અવસાન થયેલું છે. તો આ નિમિત્તે જે લોકો ઊભા થઈ શકે પોતાની જગ્યાએ ઊભા થઈ આપણે 2 મિનિટ મૌન પાડશું અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું. તો બધાને નમ્ર વિનંતી છે કે પોતાની જગ્યાએ ઊભા થાય પ્લીઝ. શાંતિ શાંતિ. એ આપણે હજી કોઈનું રજીસ્ટ્રેશન અથવા નામ આવેલ નથી તો અપેક્ષા રાખીએ કે આ કાર્યક્રમ પૂર્ણ થાય તો કોઈ પોતાનું નામ લખાવે, જેથી કરી અને આપણે આવતા વર્ષની પુણ્યતિથિનું બુકિંગ કરાવી શકીએ. કેમ કે ફૂલ નહીં તો ફૂલની ભાખડી સ્વરૂપે જે આપણા વડવાઓ આપણા માટે કાંઈ છોડીને ગયા છે તો એની યાદમાં અથવા એના યાદ અથવા એના કોઈ પણ કાર્યને આપણે યાદ કરીએ અને એના માનમાં આપણે તિથિ ઉજવતા હોય છે. તો કોઈને પણ તિથિ લખાવી હોય તો અહીંયા મને કહેશે તો આપણે એનું નામ અહીંયાથી જાહેર કરશું. તિથિમાં એવું હોય છે કે જે પ્રસાદી હોય છે એના દાતા તરીકે તિથિ લખતા હોય છે, બાકી બધો જે ખર્ચો છે અથવા બાકી બધું છે એ યુવક મંડળ છે ખર્ચો ઉપાડતા હોય છે. તો કોઈને તિથિ લખાવી હોય તો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મને જણાવવા વિનંતી. શ્રી બાબુભાઈ ચાવડા અને મનોજભાઈ ચાવડા અને એના પરિવારને હું નમ્ર વિનંતી કરું કે અહીંયા આવે અને એનું સન્માન આપણા કડિયા સમાજના પ્રમુખ શ્રી ખોડાભાઈ પરમાર અને ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ મકવાણા કરશે. તો બાબુભાઈ, મનોજભાઈ અને એના પરિવારને વિનંતી કે અહીંયા સ્ટેજ પાસે આવી જાય. તાલીનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. આ તકે છે એનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો સ્વયંસેવકને વિનંતી કે ખુરશી આપવા વિનંતી મહેમાનને છે. તો હું મોહનભાઈને વિનંતી કરું કે મનોજભાઈ અને બાબુભાઈનું સ્વાગત કરશે. સ્વાગત થાય ત્યાં સુધીમાં જે આ મોમેન્ટો બનાવેલો છે એ પ્રતિકૃતિ તે જ હું વાંચી લઉં. શ્યામજી બાપુની જય. શ્રી શ્યામ યુવક મંડળ બંધી છે જે બિઝનેસ કરતા હોય એનું સન્માન કર્યું હતું. ત્યારબાદ
આપણો મેઇન બિઝનેસ ધંધો છે કન્સ્ટ્રક્શનનો, એનું પણ સન્માન કર્યું હતું. તો આ વખતે એક વ્યક્તિનું સન્માન કરવાનું છે, બેનનું, જે કાળુભાઈ બાબુભાઈ કાકરેચા, કે જેની બેબીને પોસ્ટની અંદર કાલાવડ તાલુકામાં પોસ્ટ વિભાગની અંદર બીપીએમની પોસ્ટમાં નિમણૂક થઈ ગયેલ છે. તો આ તકે આપણે બેન શ્રી કાકરેચા પૂર્વિસાબેન હરેશભાઈને વિનંતી કરીએ, પણ બેન તો ત્યાં નોકરીમાં છે, એટલે હરેશભાઈ અથવા કિશોરભાઈ હોય તો એને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પર આવી જાય. ગોહેલ અને રાજેશભાઈ જોઈ બોલો આપા ગીગાની શામજી બાપુની જય. જે વિદ્યાર્થીઓ ક્યારના વાટ જોવે છે અને ઊંચા નીચા થાય છે, તો આપણે એનો દોર લઈ લઈએ. તો હું જેના નામ બોલું, આમાંથી શું છે, એક ઘરમાંથી 3 વ્યક્તિ 2 વ્યક્તિ છે, તો આપણે એવું કરીએ કે એક સાથે જ બધાને બોલાવી લઈએ, એટલે ટાઈમ પણ ઓછો જાય અને કાર્યક્રમ આપણો છે જલ્દી પૂર્ણ થાય. જોઈએ છોકરાઓને એમ થવું જોઈએ. પરમાર ચારવી રામજીભાઈ અને પરવાન કૃષ્ણજી રામજીભાઈ ત્રણેયને વિનંતી કરું કે એ સ્ટેજની બાજુમાં આવી જાય અને એના મમ્મી પપ્પા સાથે પણ આવે. તો એના સન્માન માટે હું રાજકોટથી આવેલ રતુ કાકા, મનુ કાકા અને અમુ કાકાને વિનંતી કરું કે અહીંયા આવી અને છોકરાઓનું સન્માન કરશે. ઉભા રહ્યો કાકા, ત્યાં ફોટા. જે લોકો ઇનામ દેવા આવે ને લેવા આવે ને, એ છે ઓલા ભાઈ કેમેરો શૂટ કરે છે, એટલે એની સામે ઉભા રહીએ એટલે એનું શૂટિંગ આવી જાય. અસ્તી મહેશભાઈ અને પરમાર પાયલ મહેશભાઈ ત્રણેયને વિનંતી કરું કે અહીંયા આવી જાય, બાળકોનું સન્માન કરે. તાલીનો ગડગડા ચાલુ રહેવો જોઈએ. ને વિનંતી કરું કે અહીંયા ઇનામ લેવા આવે, અને મનુ કાકાને વિનંતી કરું કે ઇનામ દેવા માટે અહીંયા સ્ટેજ પાસે આવે. પરમાર તુલસીબેન ધર્મેશભાઈ 3 ધીરજભાઈ ને વિનંતી કરું કે એના વાલી સાથે અહીંયા આવે, અને અમુ કાકાને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પાસે આવે અને એનું સન્માન કરશે. અમુભાઈ ટાક બોમ્બેથી આવ્યા છે. તાલીનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. સન્માન કરવા માટે મારા પપ્પા ગિરધરભાઈને વિનંતી કરું કે અહીંયા એનું સન્માન કરવા આવે. શ્રેયા ગોહેલ ધ્રુવિસા બકુલભાઈ ધોરણ 4 માં ભણે છે, અને ગોહેલ શ્રેયા ધોરણમાં 8 ભણે છે. તો બંનેનો અને એનું સન્માન કરવા માટે હું રતુભાઈ પરમાર અને લાલજીભાઈ મકવાણાને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પાસે આવી જાય. રતુભાઈ પરમાર અને લાલજીભાઈ મકવાણા. અને પરમાર મિત જયદીપભાઈને વિનંતી કરું કે પોતાનું ઇનામ લેવા માટે આવે. તો ગોંડલથી આવેલ બાવલાભાઈ મારું અને એમના ભાઈને વિનંતી કરું કે અહીંયા ઇનામ દેવા માટે આવે. મિત આવી જાય. તાલીનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ગોહેલ દર્શિલ સંજયભાઈને વિનંતી કરું આવે. ગોહેલ દર્શિલ સંજયભાઈ એનું સન્માન કરશે. યશ એનું સન્માન કરવા માટે હું બોલું છું. યશ પરમાર ગૌતમ મકવાણાને વિનંતી કરું કે દર્શિલભાઈનું સન્માન કરશે. મનોજભાઈને વિનંતી કરું કે અહીંયા ઇનામ લેવા માટે આવે. તો એનું ઇનામ આપશે. પંકજભાઈ મકવાણાને વિનંતી કરું કે ઇનામ લેવા માટે આવે. પંકજભાઈ મકવાણા. તાલીનો ગડગડાટ ચાલુ રાખજો. ભાઈ ને વિનંતી કરું કે અહીંયા ઇનામ લેવા માટે આવે. એનું સન્માન કરશે કૌશિક ચાવડા અને રાજેશભાઈ ગોહેલ.
કે પોતાનું ઇનામ લેવા આવે પરમાર ભરિતા મુકેશભાઈ. એના ભાઈને વિનંતી કરું કે ઇનામ લઈ લે અને એને ઇનામ દેવા માટે તાલીનો ગડગડાટ ચાલુ રહે. મારો પ્રયાગ રમેશભાઈ અથવા અર્જુન આવી જાય. કલ્પેશભાઈ ગોહિલને વિનંતી કરું કે એને ઇનામ દેવા માટે આવે. કલ્પેશભાઈ ગોહિલ. તો આશીષ નથી તો ચંદુભાઈ આવી જાય તો એને વિનંતી કરું કે એને ઇનામ દેવા માટે આપણા શ્યામ યુવક મંડળના જે હોદ્દેદારો છે પાંચે એ આવી જાય. શ્યામ યુવક મંડળના બકુલભાઈ છે, ગૌતમભાઈ છે, રાજેશભાઈ છે, કૌશિકભાઈ છે, એ તમામને વિનંતી કરું કે અહીંયા આવી જાય. કરું કે અહીંયા ઇનામ લેવા માટે આવે હસ્તીબેન ને વિનંતી કરું તો એ ઇનામ હું મારા હસ્તકે આપીશ. હસ્તીબેન કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. બેન હરેશભાઈ કાકરેચાનું આપણે સન્માન કર્યું એ બદલ હરેશભાઈ તરફથી 1100 રૂપિયા ભેટ લખાવેલ છે. તો આ તકે એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. જય જય દિવ્યાની બેન જયેશભાઈ પરમાર એટલે જયેશભાઈ એટલે મોહનભાઈ ના દીકરા એ બેન પણ ગયા વર્ષે પોસ્ટમાં ભરૂચ ખાતે નિમણૂક થયેલ હતા. તો આ તકે એના તરફથી પણ 1100 રૂપિયા ભેટ આવેલ છે. તો આ તકે એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. ત્યારબાદ નીતિનભાઈ ચંદુભાઈ ગોહેલ જે અમદાવાદ ખાતે પોતાનો બિઝનેસ કરે છે એના તરફથી પણ 2100 રૂપિયા ભેટ આવેલ છે. તો આ તકે એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. તુભાઈ ટાક, મનુભાઈ ટાક, ઈસુભાઈ ટાક તરફથી વિદ્યાર્થીઓને સન્માન માટે 1000 રૂપિયા આપવામાં આવે છે. આ તકે આપણે એનો પણ ખૂબ ખૂબ આભાર માનશું. અમુભાઈ ટાક એના તરફથી આપણને 1000 રૂપિયા આપવામાં આવે છે વિદ્યાર્થીના સન્માન માટે. તો એનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનશું. વિદ્યાર્થીઓનું સન્માન શું કામે? બરોબર, આપણને એમ થાય ભૂલકાઓને ફાઇલ આપીએ તો એનો મતલબ શું? મતલબ કાંઈ હોતો નથી, કેમ કે આપણે મોટા થઈ ગયા છે એટલે મતલબી થઈ ગયા છે. પણ આ ભૂલકાઓને ખબર નથી કે અહીંયા આવી અને એનું સન્માન કર્યું તો એને એમ થશે કે કાલ આપણે એક સ્ટેપ આગળ જઈએ અને કાલ આપણે કંઈક બીજી સિદ્ધિ મેળવીએ. તો એના માટે એક પ્રેરણા મળે છે. બીજું કે વિદ્યાર્થીઓને અહીંયાથી સ્ટેજ ફિયર ઓછું થશે. આપણે જ્યારે ભણતા ત્યારે આપણને અહીં ઊભું રહેવાના કાર્યક્રમમાં મારા ફેમિલી તરફથી એટલે કે ગિરધરભાઈ શામજીભાઈ કાકરેચા તરફથી વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે મારા મમ્મીના યાદગીરી માટે. એટલે આપણે દર વર્ષે એના સિવાય પણ જો કોઈને ઇનામ વિદ્યાર્થીઓને આપવા હોય તો એની પણ અહીંયા નોંધ કરાવી શકીએ છીએ. તો આગલા વર્ષે આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે કંઈક વધારે આમાં ઉમેરો કરી અને આપણે ઇનામ આપી શકીએ. પ્રસાદીનો ટાઈમ થઈ ગયો. મજા આવે.
અત્યારે વાગ્યા 6 ને પછી ઉઠવાનો ટાઈમ થઈ ગયો નથી. હવે આરતી કરવાની પહેલા